કચ્છ કળા અને કારીગરી માટે જગવિખ્યાત છે, ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો। આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી રાષ્ટ્રપતિ શ્રી કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા। તેઓ શ્રીએ કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીઓ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે। માનનીય રાષ્ટ્રપતિ શ્રીએ કચ્છી રોગાન આર્ટ સાથે 8 પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી। તેમણે આ તકે રાષ્ટ્રપતિ શ્રીને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઓફ લાઈફ કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી। કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજી ખાન મુતવાએ રાષ્ટ્રપતિ શ્રીને વિગતે વાત કરી આ કલાની વિશેષતાઓ વર્ણવી હતી। તેમણે રાષ્ટ્રપતિ શ્રીને મડવર્કથી બનાવેલી નેમ પ્લેટ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ કરી હતી। રબારી ભરતકામના કસબી પાબીબેન રબારીએ ભરતકામથી બનાવેલ પર્સ અને અજરખ પ્રિન્ટ ડાયરી સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી। કચ્છી વણાટકળા સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અર્જણભાઈ વણકરે કચ્છી વણાટકામ વિશે જાણકારી આપી હતી। તેમણે કચ્છી વણાટથી બનાવેલ સ્ટોલ રાષ્ટ્રપતિ શ્રીને સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી। કચ્છી હસ્તકળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીએ કચ્છી બાંધણી, મેટલ અને કોપર વર્ક, તલવાર અને સુડી ચપ્પા, અજરખ વગેરે વિશે જાણકારી મેળવી હતી। કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રીને અજરખ સ્ટોલ, મડવર્ક ફ્રેમ સહિતની હસ્તકળાની વસ્તુઓ ભેટ આપી હતી। આ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ છાકચુઆક સહિતના મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।